વિજય હા? બહુ સારું કામ કરી રહ્યો છે. સુપર. થેન્ક યુ સર. કાલે પણ આવજો ભાઈ. ગીતા, એ ગીતા, કેમ રડે છે તું? મેં તને બહુ જ રાહ જોવડાવી. આઈ એમ સોરી, મને થોડું લેટ થઈ ગયું. ગીતા, આજનું કામ પૂરું થઈ ગયું છે. હાલે, આજની સેલેરી 750 રૂપિયા. લઈ લે ગીતા. અરે તું મને કેમ આપે છે વિજય? પૈસા મારી પાસે રહેશે તો ખર્ચ થઈ જશે. તું બહુ ખર્ચ કરે છે એમ કરીને મારા કાન પકડવા માટે તું હંમેશા મારી સાથે રહેવાની છે? નહીં ને, એટલે જ આ પૈસા તારી પાસે રાખ. આવા સમયમાં લાખ રૂપિયા ભેગા કરવા મુશ્કેલ છે. જો તારા જેવી છોકરીના હાથમાં પૈસા હશે ને તો જ સચવાશે. પણ વિજય, આજે તો મિકી માઉસનો ડ્રેસ પહેરીને નાચવા કેમ આવ્યો છે? અરે એ વિશે કંઈ પૂછીશ નહીં. આજે ઓટોની સ્ટ્રાઇક છે ને, મારી રોજની કમાણી ચૂકી ન જવાય એટલે આવ્યો. અને મને ખબર પડી કે અહીં કામ છે એટલે ચાન્સ લીધો. બટ જો તો કેવું સારું થયું કે ભગવાને મને અહીં મોકલ્યો અને મારી પત્નીને બચાવવાની તક આપી. આજે તું ન હોત તો મારું શું થાત? એ ચૂપ રે, તું તો મારા કરતા મોટી ફાઇટર છે. ઝાંસીની રાણી છે તું તો. આમ તો તું કોઈને છોડતી જ નથી, પણ આજે તું અહીંથી ભાગી કેમ? આપણે પૈસા માટે કેટલી મહેનત કરીએ છીએ. હું ત્યાં ફાઇટ કરું અને ત્યાં કોઈ સામાનનું નુકસાન થાય એવું શા માટે કરવું જોઈએ? એ વિચારે હું ભાગીને બહાર આવી ગઈ. ચાલ 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 ચાલ, આવ આપણે ત્યાં કોફી પીવા જઈએ. બહુ મજા આવશે. શું? ત્યાં આટલી મોટી હોટેલમાં? ના વિજય, ત્યાં બહુ પૈસા ખર્ચ થઈ જશે. ગીતા, એ મોટી હોટલમાં નહીં, બાજુમાં એક નાની કોફીની દુકાન છે ત્યાં. જો તમે ત્યાં કોફી પીઓ તો બિસ્કિટ મફત મળે છે. ચાલ ને. આ વિજય અચાનક મારો હોમાઈને ઊભો રહી ગયો તો મારો તો જીવ નીકળી ગયો તો બેના. ખરેખર જો આપણે ફસાઈ ગયા હોત તો આપણી શું હાલત થાત બેના? એ બધું છોડ, એક સવાલ મને ચારનો ખટકી રહ્યો છે. થોડી વાર પહેલા તે પોલીસને ફોન કરેલો ને બેના. જોરદાર હિંમત કહેવાય હો તારામાં. ભઈલા એ વખતે 211 પર ફોન કર્યો હતો. હા બેના, આટલા ટેન્શનમાં હોય તારા મગજમાં આટલો જોરદાર વિચાર ચોહી આવી જાય છે. પણ એનો શું ફાયદો ભઈલા? આટલું બધું હોવા છતાં આપણે ગીતાનું કશું બગાડી શકતા નથી. અરે મારી ફિલિંગ એ સેમ છે બેના. અરે બેના, દર વખતે આપણે ગીતાડીનું મૂઢું આમ કચડી નાખવા માટે બંને જણા પથ્થર જેવું મન મક્કમ કરીને નીકળીએ છીએ. અને ઓલી ગીતાડી જો સેજ ચાન્સ મળે કે તરત જ છટકી જાય છે. આપણને બંનેને ફૂટબોલના દડાની જેમ લાત મારીને જાણે આપણે કોઈ કોમેડિયન હોય ને એવું લાગે છે થોડા દાડાથી. ના ભઈલા, એનું અભિમાન તો તોડવું જ પડશે. એની આ ખુશીનું ગળું દબાવવું જ પડશે. એ કોઈ સીધી સાદી છોકરી નથી ભઈલા કે આપણે સરળતાથી એને મારી શકીએ. છેલ્લી ઘડીએ કંઈ પણ કરીને જીતી જાય એવી ચાલાક છોકરી છે. એને તો અલગ રીતે પાઠ ભણાવવો પડશે. આપણે એને પાઠ ભણાવીશું કે પછી આપણે પાઠ ભણીશું? મન તો અત્યારે કોઈ સમજાતું જ નહીં બેના. જીજુને જ જો ને, ઓલા યુનિયન લીડર પ્રસાદને ફોન કરીને રિક્ષાની હડતાલ પૂરી કરાવી દીધી. તાર લાડકુવરનું ગાડું પાછું પાટે આવી જશે બેના. ટીપે ટીપે સરોવર ભરાય લોકો કે હશે ને બેના. એમ જ વિજય ચિલ્લર ચિલ્લર ભેગા કરીને લાખ રૂપિયા પૂરા કરી દેશે હો બેના. એવું ના થવું જોઈએ. ગમે તે થાય, એની ઓટો ચાલવી જોઈએ નહીં. એવું કંઈક પ્લાનિંગ કર. બેના,
એને રિક્ષા ચલાવતો બંધ કરવો એ કોઈ મોટી વાત નહીં, પણ એક રસ્તો બંધ થશે તો એ બીજો હોધી કાઢશે. આપણે એવું કામ કરીએ કે ના રહેગા બાંસ ના બાજેગી બાંસુરી, હે બેના? એની રિક્ષા જ ગાયબ કરી દઈએ તો. International environment. This includes the controllable factors in the international marketing mix strategies. The external environment includes unforgettable factors. First, at production increase. એ સુશીલા, એ તારી દીકરીને કહી દે, એના વાંચવાને કારણે મારા કાનના પડદા ફાટી ગયા. કે જરા ધીરેથી વાંચે. એ ભણે છે અને એ બાબતે હું નહીં ટોકું. એને જેમ ફાવે વાંચવા દો. ઓહો, એટલે કે એનું વાંચવાનું પૂરું ના થાય ત્યાં સુધી મારું સુવાનું શરૂ નહીં થાય. તકલીફ હોય તો જઈને કહો ને. External environment includes unforgettable factors. આ બધું શું છે ગીતા? તું જરા ધીરેથી વાંચીશ તો તને યાદ નહીં રહે કે? બીજાના કાન ફાટી જાય એટલે મોટેથી શું કામ વાંચે છે? સોરી પપ્પા, તમારી ઊંઘ ઉડી ગઈ હોય એવું લાગે છે. હા, હવે થોડું ધીમેથી વાંચજે, સમજી ગઈ ને? ના પપ્પા, હું તો આ જ રીતે વાંચીશ. કેમ બેટા, મારી ઊંઘ બગાડવા માટે? હે, હું તો રોજ કોલેજ જાઉં છું, હું તો રોજ ભણું છું, પણ પપ્પા એને ભણવાનું છૂટી જાય છે ને. એ મતલબ કોણ છે બેટા? બીજું કોણ હોય? તમારા જમાઈ રાજ. સુશીલા, તું કોઈ સામાન્ય સ્ત્રી નથી હો કે? બાળકને હિંચકો પણ હિંચકાવે અને ચૂંટલી પણ ખાણી લે. તારો જમાઈ નથી હે, નોકર છે ઘરનો. પપ્પા, મમ્મી બિલકુલ સાચું કહે છે. હું વિજય માટે જ આટલું મોટેથી વાંચું છું. હે, વિજય માટે મોટેથી વાંચી રહી છે ને એમ? વાંચ વાંચ વાંચ. મારું દુર્ભાગ્ય, નસીબ જ ખરાબ છે. પણ તું આટલે મોટેથી જે બોલે છે ને એ આપણા ઘરની આસપાસના લોકો પણ સાંભળશે. ના પપ્પા, એ તો ઓટો ચલાવે છે ને, કામ કરે છે એટલે ભણી નથી શકતો. બીજું કંઈ નહીં તો એના ફ્રી ટાઈમમાં આ રેકોર્ડિંગ ઓન કરીને સાંભળશે તો એને યાદ પણ રહી જશે અને સમજમાં પણ આવશે. એટલે જ હું આ રીતે વાંચીને રેકોર્ડ કરું છું પપ્પા. અરે આ શું કરી રહી છે તું? અરે પેલો ભણી શકે એટલા માટે તું મારી ઊંઘ કેમ બગાડી રહી છે? જો સુશીલા, મારી વાત ધ્યાનથી સાંભળજે. પેલા મંત્રીના દીકરા માટે વારંવાર મારી ઊંઘ ખરાબ નહીં કરવા દઉં હું. તારી દીકરીને કહી દે કે ધીમેથી વાંચવું પડશે ને. Variables. In the above 4 rules sentence, the variables are also called as non-terminals. અરે વિજય, તું અહીં કેમ બેઠો છે યાર? અરે એક માણસ આવું છું એમ કહીને જતો રહ્યો છે. અડધો કલાક થઈ ગયો પણ હજુ આવ્યો નહીં. એના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. ખબર નહીં ક્યારે આવશે. તને ખબર છે અત્યારે કેટલા વાગ્યા છે? તું આજે આરામ નહીં કરે? કેટલા વાગે મહત્વનું નથી યાર. હું આજનું ભાડું કમાઈ શક્યો નથી એટલે જ પેલા દારૂડિયા પાસેથી થોડા પૈસા મળશે એમ વિચારીને અહીં રાહ જોઈ રહ્યો છું. અરે તું કેટલો દુબળો થઈ ગયો છે યાર. આવી રીતે રાત દિવસ કામ કરીશ તો કેવી રીતે ચાલશે? તારા શરીરને પણ આરામની જરૂર હોય કે નહીં? અરે આ મહિનો પૂરો થઈ જશે અને હું શરત જીતીશ. પછી હું મારા ઘરમાં મારી પત્ની સાથે બીજું શું આરામ કરતા હોઈશું. પણ ત્યાં સુધી મારે આરામ કર્યા વિના કમાવવું પડશે, નહીં તો મને મારી પત્ની નહીં મળે યાર. ઠીક છે, તે તારા પૈસા સાચવીને રાખ્યા છે ને? મેં ગીતાને આપી રાખ્યા છે. તેમ છતાં અત્યાર સુધી જે કમાયો છું એ પૂરતું નહીં થાય. મારે એક જ ઝટકે 30-40 હજાર રૂપિયા કમાવા પડશે તો જ મારામાં હિંમત આવશે. આવું કંઈક સેટિંગ પડી જાય ને તો જ 1 લાખ રૂપિયા ભેગા થશે. પણ તને એવું કોઈ કામ પણ મળવું જોઈએ ને? એક કામ આપું તું કરીશ? બોલ ભાઈ, તને બહુ પૈસા મળશે.
પપ્પાજી આટલી મોડી રાત્રે કેમ ફોન કરે છે? હેલો હાલો ગીતા, પપ્પાજી. મને માફ કરી દે બેટા. હું તને આટલા મોડા ફોન કરીને હેરાન કરી રહ્યો છું. અરે રે, કોઈ વાંધો નહીં પપ્પાજી. અ, વિજય તને મળ્યો હતો બેટા? મળ્યો તો પપ્પાજી. એ બહુ મહેનત કરે છે. પૈસા કમાવાના માર્ગમાં બહુ જ મુશ્કેલીઓ આવી રહી છે. પ્રેમ અને વિશ્વાસની સામે બધી મુશ્કેલીઓ હારી જ જાય છે બેટા. પણ મુશ્કેલીઓ આવતી હોય એટલે એ ખોટા માર્ગ પર ન જવો જોઈએ. ના પપ્પાજી, મારા પતિ પ્રામાણિકતા ખિસ્સામાં રાખીને નથી ફરતા, મનમાં લઈને ફરે છે. તારી પાસેથી જે પ્રામાણિકતાનો પાઠ શીખ્યો છે બેટા. ટૂંકમાં એ હારી ન જાય તો સારું. તમે ચિંતા ના કરો પપ્પાજી, તમે એની જીત ચોક્કસ જોઈ શકશો. એની જીત મારી વહુને મારા ઘરે લઈ આવે તો પૂરતું છે. પછી મારો દીકરો એની જિંદગીમાં હંમેશા સફળ થશે. ઠીક છે ગીતા, જો એ તને ફરી ક્યારે મળે તો એકવાર મારી સાથે વાત કરવાનું કહેજે. ઠીક છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. સર 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 ઊભા રહો સર, રડશો નહીં. તમે રડો છો કેમ સર? હું પહાડોમાં બ્લાસ્ટ કરવાનું કામ કરું છું. હું એક દિવસ કામ કરું છું તો મને 15,000 રૂપિયા મળે છે. મારે કાલે ત્યાં જવાનું હતું પણ શું કરું, આજે મારી તબિયત બગડી છે અને બીમાર વ્યક્તિઓને એ જગ્યાએ કામ કરવા નથી દેતા. મારે કાલે વ્યાજના 5,000 રૂપિયા ચૂકવવાના છે. મને ખાતરી હતી કે કાલનું કામ થઈ જશે, પણ હવે હું શું કરું, મને કંઈ સમજાતું નથી. સર 15,000 મળશે એમ? હા ભાઈ હા. એમાં ઘણું જોખમ હોય છે. આપણે પહાડ પર રહેવાનું હોય, નાની સરખી ભૂલ થઈ જાય ને તો આપણે પણ સાથે ઉડી જઈએ. એ મને એની ચિંતા નથી, હું એ કામ કરી લઈશ. વિજય, રોકી તું ચૂપ રહે ને. સર એ કામ હું કરી લઈશ, પણ મારી એક શરત છે. હું તમને 5,000 રૂપિયા જ આપીશ અને બાકીના 10,000 મારા રહેશે, ઠીક છે? તમે મને 5,000 રૂપિયા આપશો? હા સર. જો કોઈ કામ કર્યા વગર તમે મને 5,000 રૂપિયા આપશો તો હું આ સોદો સ્વીકારું છું સર, ભાઈ. હા તો ચાલો મને શીખવાડો કે તમારું કામ કેવી રીતે કરવાનું હોય છે. કાલ સવાર સુધીમાં મારે આ કામ શીખવું પડશે. આવો સર, આવો. વિજય આવું કામ ન કર. યાર તું ચૂપ રહે ને, તું ઘરે જા. તું જા ને, કહું તું જા ને તું. સર આવો સર, હું આ પકડું ને? હા હું આ પકડું છું. આવો. પડતા નહીં. નો આઈ એમ સ્ટેડી. હા.
આ વિજયડાને એક દિવસમાં 10,000 કમાવાનો મોકો મળશે ને તો એ 1 લાખનો ટાર્ગેટ ઇઝીલી પૂરો કરી નાખશે. એવું ના થવું જોઈએ. ગીતા 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 અંકલ અંકલ ગીતા દરવાજો ખોલ. એ આ કોણ છે સુશીલા? સવાર સવારમાં કોણ દરવાજો ખખડાવે છે? ગીતા ગીતા ભગવાન કોણ છે આ? આંટી આંટી ગીતા એ હે યુ, તું છે એમ ને? કેમ છે રે નાલાયક? પેલા માટે ખાવાનું લઈ જવા આવ્યો છું કે શું? અરે અંકલ ના અંકલ ગીતા ગીતા શું થયું રોકી? તું આટલો ગભરાયેલો કેમ છે? ગીતા એ તો વિજય છે ને. શું થયું વિજયને? હું કેવી રીતે કહું ગીતા? 15,000 મળશે એટલે વિજય પહાડ પર પ્લાસ્ટિકનું કામ કરવા ગયો છે ગીતા. આ તું શું બોલે છે રોકી? હા ગીતા હું સાચું બોલું છું. એક નાની ભૂલ થઈ જાય ને તો પણ મોત થઈ શકે છે. એ ખૂબ જ જોખમી કામ છે. અને વિજયને કોઈ અનુભવ નથી. જે માણસ બ્લાસ્ટ કરવાનો હતો ને એને તાવ છે એટલે પૈસા મળશે એમ વિચારીને વિજયનું કામ કરવા ગયો છે. મેં એને બહુ સમજાવ્યો પણ એ માન્યો જ નહીં. અનર્થ થઈ જશે ગીતા. ચલ ગીતા તું ચલ અને એને રોક. હે ભગવાન, આવું કામ કરવા તો કેમ ગયો વિજય? અરે આ બધું પછી વિચારશે ગીતા. અત્યારે મારી સાથે ચાલ ગીતા. હા રોકી, હું તમારી સામે હાથ જોડું છું અંકલ. રોકશો નહીં અંકલ. ગીતાને મોકલો અંકલ. ગીતા તું આવ ગીતા. આંટી તમે તો બોલો આંટી. ચલ રોકી. એ ગીતા, રોકી જલ્દી બાઇક સ્ટાર્ટ કર રોકી. હા ગીતા રોકી તો શું એક કરે મિનિટ છે? ગીતા. અત્યારે હું શું કરું એ મને સમજાતું નથી. રોકી તો શું કરે છે? જલ્દી બાઇક સ્ટાર્ટ કર રોકી. હા ગીતા સ્ટાર્ટ થઈ ગયું.